અમદાવાદના વટવાના બીબી તળાવ પાસે યુવક પર હુમલો. સાહિલ યુસુફ પટેલ ઉર્ફે શૈલુ પર જીવલેણ હુમલો થયો છે. અજાણ્યા 8 શખ્સોએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો. ઇજાગ્રસ્ત સાહિલ યુસુફ પટેલ ઉર્ફે શૈલુને સારવાર માટે દાખલ કરાયો છે. 2 દિવસ અગાઉની બબાલમાં હુમલો કરાયાનો આરોપ. હુમલાના આરોપમાં વટવા પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. ફૈઝાન મિર્ઝા ઉર્ફે ફૈઝુ અને મજુબિલ શેખ નામના આરોપીની ધરપકડ. ફરાર 4 આરોપીને ઝડપવા પોલીસે ટીમ બનાવી. પોલીસે આ પ્રાથમિક તપાસ હાથ ધરતા એવું જાણવા મળેલ કે આ જે મુખ્ય ઘટના થઈ તેની પાછળનું કારણ એવું હતું કે આ અગાઉ 2 દિવસ અગાઉ નારોલ અને વટવા કેનલ રોડ ઉપર ખ્વાજાનગર મેદાનમાં બેસવા બાબતે પ્રાથમિક ઝઘડો થયેલો હતો આ કામના ઈજા પામનારને. જેમાં આ કામના જે મુખ્ય આરોપી છે સાનુ કલીમભાઈ મિર્ઝા તેઓ આ ઝઘડામાં વચ્ચે આવીને છૂટા પાડતા હતા. જે અનુસંધાને આ મગજમાં રાખીને ગુસ્સો રાખીને આ કામના જે ઈજા પામનાર છે તેઓ ગઈકાલે વટવા વિસ્તારમાં હતા. તે અનુસંધાને અલગ અલગ 8 લોકો આવીને સાહિલ ઉપર હુમલો કરીને તેઓને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો. આ જે અલગ અલગ 8 આરોપી છે તેમાંના 2 મુખ્ય આરોપીઓની ધરપકડ ગણતરીના કલાકોમાં વટવા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.